નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરની કે દેવગઢ બારિયાનગરમાં જે હિંસક શ્વાન છે એ શ્વાને એક સાથે 4 લોકો પર હુમલો કર્યો છે, જેના કારણે બારિયાનગરના નગરજનોમાં ભયનો માહોલ ભરાયો છે। જે આ જે હિંસક શ્વાન છે એ શ્વાને એ 2 બાળકો, એક મહિલા અને એક પુરુષ પર હિંસા કરી હોવાનો ના સમાચારો સામે આવી રહ્યા છે, જેના કારણે બારિયા ગામના જે નગરજનો છે એ નગરજનોમાં ખૂબ જ ભયનો માહોલ સર્જાયો છે। આમ તો જે બારિયાનગરનો કાપડી વિસ્તાર છે એ કાપડી વિસ્તારમાં જે વોર્ડ નંબર 3માં જે આ હિંસક શ્વાન છે એ શ્વાને બે બાળકો અને એક મહિલા પર હુમલો કર્યો અને એક પુરુષ પર પણ હુમલો કર્યો હતો। જે બાળકી પર જ્યારે આ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેના કાકાએ તેને છોડાવવાની કોશિશ કરી અને જેના કારણે આ કાકા પર પણ આ હિંસક શ્વાને હુમલો કર્યો। ત્યારબાદ એક નાના બાળક પર પણ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના જે વાલી વારસદાર હતા એ લોકોએ તેમને છોડાવવાની કોશિશ કરી, મહિલાએ તેને છોડાવવાની કોશિશ કરી, જેના કારણે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। બારિયાનગરના જે ગ્રામજનો છે એ ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે। અવારનવાર આમ તો હિંસક જે બેકાબૂ થયેલા જે શ્વાન છે તેમના કિસ્સાઓ પણ સામે આવે છે, પરંતુ હાલ આ જે શ્વાનની વધતી જતી પ્રજનનની જે પ્રક્રિયા છે જેના કારણે આ હિંસક જે શ્વાન છે એ શ્વાનના લીધે નાના બાળકો આ શ્વાનનો ભોગ બની રહ્યા છે। જનતામાં ભયનો માહોલ છે અને જનતા એ કહી રહી છે કે જો વહેલી તકે આ જે શ્વાન છે એ શ્વાન પર કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાવવામાં આવે કે નાનું બાળક પણ ત્યાં આ જે શ્વાન છે એ હિંસક શ્વાનનો ભોગ બની શકે છે અને તેને કોઈ અધર વ્યક્તિનું બાળક પીખાઈ જાય તે પહેલા તંત્ર આના પર ધ્યાન દોરે તો કોઈ પણ બાળકને પીખી નાખવાની જે હોનારત છે એ હોનારત થતા બચી જાય તેમ છે। સાંભળીએ આ વિડીયોમાં કે જે બારિયાનગરના નગરજનો છે એ નગરજનો આ શ્વાનને લઈને કેટલા ભયના માહોલમાં જીવી રહ્યા છે। હું કાપડીનો રહેવાસી છું અને વોર્ડ નંબર 3માં હું રહું છું ને સવારના દરમિયાનની અંદર કોતરાનું ટોળું ઊભું હતું, એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો હતો। એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો તો એને પણ બી કમરના ભાગે કૂતરું કરડ્યું અને મને બી ડાબા પગે કૂતરું કરડ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી।